હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આજના લેક્ચરની અંદર જે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું એક્ઝામ્પલ આવશે, થોડા નવા સ્ટાર્ટ થશે, પેટર્ન સેમ રહેશે, મેથડ સેમ રહેશે, થોડો ઘણો એની અંદર ફેરફાર થશે, જેની અંદર આપણને એલ ડેશ અથવા તો એલ અથવા તો સ્મોલ એલની વેલ્યુ આપણને જે આપેલી હતી હવે આપણને સ્કેલમાં આપ્યું છે. સ્કેલ એટલે શું કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 2 મીટર આપણે પહેલા પણ જોયું છે. તો આ રીતે આપણને જ્યારે સ્કેલમાં વેલ્યુ આપી હોય તો એ સમયે આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરીશું એ જોઈએ. તો આપણી પાસે સૌપ્રથમ એક રકમ આપેલી છે, તો એ પ્રમાણે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 4 મીટરનો એક સ્કેલ છે. આ સ્કેલ પર 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 5 મીટરની સ્કેલ પટ્ટી વડે અંતર આપણે મેજર કરીશું ડિસ્ટન્સ, તો આપણને 100 મીટર માલુમ પડે છે. તો એની ઓરિજિનલ લેન્થ કેટલી થશે એ જોઈશું આજે. તો આપણી પાસે આ રીતનો આપણને સ્કેલ આપેલો છે, સ્કેલની અંદર લેન્થ આપેલી છે, જે મેજર લાઈન છે આપણો સ્મોલ એલ આપણને આપેલો છે 100 મીટર. પછી લોંગ સ્કેલ ઓફ મેન 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 5 મીટર છે, અને ટ્રુ એટલે કે ઓરિજિનલ આપણો જે સ્કેલ છે એ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 4 મીટર છે. હવે જ્યારે આપણે સ્કેલમાં વાત કરી હોય તો પહેલા પણ મેં તમને કીધેલું છે કે જ્યારે સ્કેલ હોય તો એને RF માં કન્વર્ટ કરવાનું થશે. તો RF ઇઝ ઇક્વલ ટુ 1/5 into 100 is equal to 1/500. સેકન્ડ માટે RF is equal to 1/4 into 100 is equal to 1/4. બરાબર. આ વસ્તુ ક્યાંથી લાયા? ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે મળી ચૂક્યા છીએ કે RF હોય તો કઈ રીતે લખાય. બરાબર. તો આ રીતે આપણે એને વેલ્યુમાં કન્વર્ટ કરીશું. હવે આપણી પાસે ઇક્વેશન છે કે ટ્રુ લેન્થ is equal to small l dash upon l into measured length. બરાબર. true length is equal to l dash upon l into measured length. હવે આપણી પાસે કઈ વેલ્યુ છે? તો આપણી પાસે છે true length જે આપણને આપેલી છે. તો આપણને શું ફાઇન્ડ કરવાનું છે? true length ફાઇન્ડ કરવાની છે. આપણે નથી આપી, પણ measured length આપેલી છે 100. બરાબર. તો હવે આ પ્રમાણે આપણે વેલ્યુની ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકીશું. તો 1/500 divided by 1/400 into measure length કેટલી છે? 100. બરાબર. કેટલી લાવ્યા વેલ્યુ? આ જે વેલ્યુ હતી એ ઉપર મૂકી દીધી એલ ડેશ માં. આ જે વેલ્યુ હતી એ આપણે ટ્રુ છે, સાચી લંબાઈ છે. તો ક્યાં આવશે? સ્મોલ એલ માં. બરાબર. તો એ નીચે આપણે મૂકી દીધી. હવે આપણે કેલ્ક્યુલેશન કરીશું એટલે કે છેદનો છેદ જે હશે અંશમાં જશે. તો આપણી પાસે વેલ્યુ આવશે 400/500 into 100. બરાબર. આપણી પાસે આટલી વેલ્યુ આવશે. હવે કરવાનું શું થશે? આનો આન્સર લાવવાનું રહેશે, જે આવશે 80 મીટર. બરાબર. 80 મીટર ક્યાંથી આવ્યા? તો એક વાત ફરી સમજી લો કે આપણને શું આપેલું હતું? આપણને શું આપ્યું છે? સ્કેલ આપેલું, વેલ્યુ નથી આપી. આગળના એક્ઝામ્પલમાં આપણે શું જોયું કે આપણને 20 મીટર or 20 મીટર plus 0.03 સેન્ટીમીટર લેન્થ લાંબી છે એ સમજ્યા. પણ હવે શું છે? આપણને જો સ્કેલ આપેલો હોય તો શું કરવાનું? તો સ્કેલ આપણને આપ્યું છે રોંગ સ્કેલ એન્ડ રાઈટ સ્કેલ. હવે રોંગ સ્કેલની વેલ્યુ જે છે ઉપર રહેશે, રાઈટ ની નીચે રહેશે. સ્કેલ છે તો એને સૌપ્રથમ RF માં એટલે કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શનની અંદર ફેરવી દેવાનું, કન્વર્ટ કરી દેવાનું. એને કન્વર્ટ કર્યા પછી આપણે જે પણ વેલ્યુ છે એને આપણે ઇક્વેશનની અંદર મૂકીશું. તો કે ટ્રુ લેન્થ ઇઝ ઇક્વલ ટુ l ડેશ upon l into measured length. બરાબર. હવે ઇક્વેશનની અંદર આપણે વેલ્યુ મૂક્યા પછી છેદનો છેદ અંશમાં જશે એટલે કે નીચેની વેલ્યુ ઉપર જશે અને ઉપરની છે એમ રહેશે. તો હવે આ પ્રમાણે આપણને વેલ્યુ મળશે. કેલ્ક્યુલેશન કરવાથી આપણે ઓરિજિનલ લેન્થ 80 મીટર મળી જશે. બરાબર. આ રીતે એક્ઝામ્પલ જીટીયુમાં પૂછાયેલો છે, તો એક વખત આ જોઈ લો. બરાબર. હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આના જેવો છે, જેની અંદર આપણને સ્કેલ આપેલો હતો એ રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પણ કાઉન્ટ ગણવાનું છે. પરંતુ એની અંદર એક પ્લાનીમીટર અથવા તો અલગ અલગ શબ્દોનો ઉપયોગ કર્યો હોય તો એની અંદર થોડી ઘણી ફોર્મેટ ચેન્જ થશે. તો આપણે એ જોઈએ કે
તો આપણે રકમની અંદર આપણને કીધું છે કે 20 મીટરની એક સાંકળ છે જે યુઝ કરતા પહેલા 20.10 મીટર વધારે લાંબી હતી, પછી એનો દિવસના અંતે જે કામ કર્યા પછી આપણી ચેન લાંબી થઈ ગઈ 20.30 મીટર, અને આપણને 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 8 મીટરનો સ્કેલ આપેલો છે, અને જે એરિયા આપણે મેજર કર્યો છે તે છે આપણો 32.56 મીટર. બરાબર. તો હવે આપણે જોઈશું કે હવે સ્ટાર્ટ કરીએ. આ જે એક્ઝામ્પલ છે એ સ્ક્વેર મીટરમાં આપણી વેલ્યુ આપેલી છે, એટલે કે કયું ઇક્વેશન યુઝ થશે? L સ્ક્વેર ઇન્ટુ મેજર લેન્થ. બરાબર. આ ઇક્વેશનનો ઉપયોગ કરીશું એરિયા ફાઇન્ડ કરવાનું છે. આપણને જ્યારે બિફોર આપણે ચેન સર્વે સ્ટાર્ટ કર્યું તો એ પહેલા આપણે ચેનની લંબાઈ હતી 20.10 મીટર, and after complete our chain survey chain length is 20.30 meter. ઓકે, એટલે કે શરૂઆતમાં 20.10 મીટર હતું જ્યારે આપણે ચેનનો ઉપયોગ કર્યો પહેલા, અને ચેનનો ઉપયોગ કર્યા પછી આપણી લંબાઈ 20.30 મીટર થઈ. બરાબર. તો 20 મીટરની અંદર ડિફરન્સ 0.20 મીટરનો ડિફરન્સ જોવા મળશે. હવે આપણને સ્કેલ આપે છે કે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 8 મીટર. તો સ્કેલને આપણે એરિયામાં કન્વર્ટ કરવું પડશે, એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એરિયા. બરાબર. તો હવે સ્કેલને આપણે કન્વર્ટ કરીશું એરિયાની અંદર. તો થશે આપણું 8/8 ઇક્વલ ટુ 64 મીટર સ્ક્વેર. સ્કેલને આપણે RFG કન્વર્ટ કરતા હતા એ પ્રમાણે આપણું જે એરિયા થશે 64 મીટર થશે. આ જે વેલ્યુ થઈ આપણી એ, અને બીજી વેલ્યુ આ બની. બરાબર. હવે શું કરવાનું થશે? આપણને L ડેશ ફાઇન્ડ કરવાનું થશે. તો L ડેશ કઈ રીતે કરીશું? તો L ડેશ માટે હવે સ્કેલ જોઈશું, હવે આપણે જોઈશું L ડેશ. તો L ડેશ શોધવા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આપણો ટોટલ એરિયા કેટલો છે. તો ટોટલ એરિયા ઇઝ ઇક્વલ ટુ આપણને જે આપેલો છે એરિયા મલ્ટીપ્લાય બાય આપણી સ્કેલ દ્વારા મેળવ્યું એરિયા. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરવાથી આપણને આન્સર મળશે મીટર સ્ક્વેર. બરાબર. 2083.64 મીટર સ્ક્વેર. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કેમ કર્યું? કેમ કે આપણને સ્કેલમાં વેલ્યુ આપી હતી, એને આપણે મીટર સ્ક્વેરની અંદર કન્વર્ટ કરી. બીજી વસ્તુ કે આપણને બીજી પણ વેલ્યુ આપેલી હતી, તો આ બે વેલ્યુને આપણે મલ્ટીપ્લિકેશનની અંદર કરીશું. પછી આ જે મળશે એ આપણને ઓરિજિનલ એરિયા મળશે, જે ઇક્વેશનની અંદર આપણે મૂકી. હવે LS ની વાત કરીશું. તો 20.10 મીટર શરૂઆતમાં હતું, આફ્ટર એન્ડ ઓફ ધ વર્ક 20.30 મીટર કર્યું ડિવાઇડ બાય 2. બરાબર. 20.30 મીટર 20.10 મીટર ડિવાઇડ બાય 2 કરીશું તો આપણને જે મળશે એ થશે આપણું L ડેશ. બરાબર. આપણને શું મળશે? L ડેશ મળશે. L આપણને આપેલું છે 20 મીટર. બરાબર. હવે તેને આપણે ઇક્વેશનની અંદર પુટ કરીશું. તો ઇક્વેશનની અંદર પુટ કરતા પહેલા આપણે આની વેલ્યુ લખી દઈશું. તો થશે 20.20 મીટર. ઇક્વેશન આપણું શું છે કે એરિયા ઇઝ ઇક્વલ ટુ measured area is equal to L dash upon L into area. L dash की वैल्यू कई लेशो? तो 20.20 मेजर એટલે કે આપણી ઓરિજિનલ લાઈન કેટલી છે 20 મીટર, અને આપણને એરિયા કેટલો મળ્યો હતો? એરિયા મળ્યો હતો આપણને 2083.64. બરાબર. આ મળ્યો હતો આપણને એરિયા 2083.64 મીટર સ્ક્વેર. આ વેલ્યુ આપણે અહીંથી લીધી. 20 મીટરની ચેન આપણને આપેલી છે. બરાબર. હવે આનો આન્સર જોઈશું. તો આન્સર છે આપણો
21,025.72 મીટર સ્ક્વેર બરાબર. તો આજે આપણને મળ્યું એ મીટર સ્ક્વેરમાં એરિયા મળશે. પહેલું ઇક્વેશન આપણું લેન્થ માટે હતું, બીજું ઇક્વેશન એરિયા માટે હતું બરાબર. એરિયાની અંદર કંઈ ખાસ કરવાનું નથી. આપણને જે વેલ્યુ આપવી હોય એ વેલ્યુ આપણને બે વેલ્યુ આપી હશે, એક સ્કેલમાં હશે અને બીજી હશે સ્ક્વેર મીટરમાં બરાબર. તો આ બે વેલ્યુનું મલ્ટીપ્લિકેશન કર્યા પછી જે વેલ્યુ આવશે એ આપણો ઓરિજિનલ એ થશે અને આ પરથી આપણને એલએસ મળશે. એલ આપણને આપેલું હતું બરાબર. હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. હવે આ એક્ઝામ્પલની અંદર આપણને હાઇપોટેન્યુઝર અલાઉન્સ એટલે કે કર્ણવૃદ્ધિની રીતથી એક્ઝામ્પલ સોલ્વ કરવાનું કીધેલું છે. એની અંદર આપણને બે વસ્તુ આપેલી છે. તે કઈ એક સ્લોપ આપેલો છે અને એક ચેન લેન્થ આપેલું છે. ઇક્વેશન શું હતું આપણું કે L sec theta માઇનસ બરાબર. આ આપણું ઇક્વેશન હતું. તો ઇક્વેશનની અંદર કંઈ ખાસ નથી કરવાનું. જે થીટા આપ્યો છે એને મૂકી દઈશું, એની વેલ્યુ આપણે મૂકી દઈશું. તો 21/cos 20 minus 1 બરાબર. 1/cos એટલે sec થશે. ઓકે. આ કઈ રીતે કર્યું તો તમે મેથ્સની અંદર રૂલ્સ જાણતા હશો. 1/cos sec થાય. તો આપણે આની વેલ્યુ આ રીતે પુટ કરી. હવે શું કરવાનું થશે કે હવે cos 20 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે બરાબર. તો cos 20 ની વેલ્યુ આવશે 20 1/0.929 અરાઉન્ડ આપણી આટલી વેલ્યુ આવશે -1 બરાબર. હવે આ જે વેલ્યુ આવી શું કરીશું આપણે આ જે ફોર્મ્યુલાને હવે આપણે સોલ્વ કરીશું. તો આપણી પાસે મળશે 21.0139 - 1 બરાબર. હંમેશા ભલે ત્યાં સુધી આપણી જે આ વેલ્યુ છે એને આપણે 1 સુધી આવી જ જશે અથવા તો નિયર બાય 1 સુધી લાવવાની થશે. ઘણી વખત આપણે આ વેલ્યુ જે છે એ 0.999 આવતી હોય તો પણ ચાલશે બરાબર. અહીંયા જો વેલ્યુ તમારી કેલ્ક્યુલેશનમાં કોઈ જગ્યાએ અહીં ગડબડ થશે, અહીંયા તમારો આન્સર વ્યવસ્થિત નહીં આવે બરાબર. તો તમારું જે ફાઇનલ આન્સર છે એની અંદર પણ એરર તમને જોવા મળશે. તો 1.064 અરાઉન્ડ તમારી અહીં આન્સર આવે છે બરાબર. ફાઇનલ જે આન્સર છે આપણું 1.68 મીટર. હવે હાઇપોટેન્યુઝરની અંદર બને ત્યાં સુધી આપણો જે આન્સર છે એ 1 ની અરાઉન્ડ જ આવશે બરાબર. cos theta minus 1 એટલે કે 0.939 minus 1 is equal to 1.68 બરાબર. 1.68 એટલે આપણો આન્સર આવ્યો. હંમેશા જે કર્ણવૃદ્ધિ એક્ઝામ્પલ હશે એની અંદર 1 ની અરાઉન્ડ આન્સર આવશે બરાબર. જો તમારો એક્ઝામ્પલની અંદર 1 અરાઉન્ડ આન્સર ના આવે બરોબર, આ રીતે આન્સર આવતો હોય અને કોઈ જગ્યાએ ખોટા છે બરોબર. હવે બીજું એક્ઝામ્પલ જોઈશું આના જેવું જ છે. થોડો ઘણો આની અંદર ફેરફાર કરવામાં આવે છે. હવે જે એક્ઝામ્પલ છે એની અંદર શું છે કે આપણને આગળના એક્ઝામ્પલમાં થીટા આપ્યો હતો અને લેન્થ આપેલી છે. પણ આ એક્ઝામ્પલની અંદર આપણને એમ કહેવામાં આવે છે કે 20 મીટરે 3 મીટર આપણું અપ સ્લોપ છે બરાબર. તો 3 મીટર ને 20 મીટર આની અંદર કોઈ જગ્યાએ એંગલ નથી આપણને લેન્થ આપેલી છે. તો આપણે શું કરીશું કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની અને પાછળની બાજુ.
તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કેટલી છે 3 મીટર બાય 20 બરાબર. તો આપણને શું મળશે થીટા થીટાની વેલ્યુ આવશે આપણી 8.30 બરાબર. કઈ રીતે આવી તો આપણને આ રીતની બસ આટલી બે વેલ્યુ આપેલી હશે. tan θ ઇઝ ઇક્વલ ટુ એંગલ માટે આપણે tan θ લઈએ છીએ. tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ 3 હતી, પાછળની બાજુ 20 હતી. તો એ પરથી આપણને શું મળશે થીટા મળી જશે. થીટા મળી જવાથી આપણને શું કરીશું ઇક્વેશન n sec θ minus 1 n ની વેલ્યુ કેટલી છે 20 1 upon cos 8 minus 1 બરાબર. હવે આનું કેલ્ક્યુલેશન કરીશું. તો આનું કેલ્ક્યુલેશન કર્યા પછી આપણને જવાબ મળશે 0.988 બરાબર. હવે શું થશે આગળ બધું બે રીતે ડિવાઈડ કરીશું અને પછી -1 માંથી બાદ કરીશું એટલે આપણો જે જવાબ આવશે આપણને મીટરમાં મળી જશે બરાબર. અરાઉન્ડ આપણો આટલો આન્સર આવે છે બરાબર. તો હવે શું કરવાનું થશે કે આને આપણે સોલ્વ કરીશું તો આપણો આન્સર થશે 22 મીટર. હવે આ જે લાસ્ટ પોર્શન છે તમારો ત્યાં તમને તકલીફ થશે મીટર ક્યાંથી આવે. ઓલામાં તો આપણને 1.79 અરાઉન્ડ એક વેલ્યુ મળી હતી બરાબર. અહીંયા મીટર ક્યાંથી આવે તો મીટર આપણું આવશે કેમ કે આપણે ચેન શામાં છે મીટરની અંદર છે અને એને આપણે કરીશું સેન્ટીમીટરમાં. તો આપણો જે આન્સર છે એ થશે 20 સેન્ટીમીટર બરાબર. આપણો આનો આન્સર આવશે 0.20 મીટર. એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું. તો આ બે રીતના એક્ઝામની અંદર પૂછાતા હોય છે. જેની અંદર કંઈ ખાસ નથી. તો તમને સ્લોપ આપેલો હશે તો તમને ડિગ્રી નહીં આપી હોય. એટલે જ્યારે તમને થીટા ફાઇન્ડ કરવાનો કીધો હોય તો તમને થીટા ડાયરેક્ટ આપી જ દીધો હશે અને થીટા ફાઇન્ડ કરવાનો ના કીધો હોય તો તમને સ્લોપ આપેલો હશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું બરાબર. થેન્ક યુ.